અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગરના બપોરના સમયે એક પશુપાલકના તબેલામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આ અકસ્માત સ્થાનિક પશુપાલક મીલાભાઈ ભરવાડના તબેલામાં બન્યો હતો, જ્યાં કોઈ અજ્ઞાત કારણોસર ઘાસચારાના મોટા જથ્થામાં આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ તબેલાના માલિક મીલાભાઈ અને આસપાસના રહીશો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પૂરતા પ્રયાસ કર્યા હતા, પરંતુ જોતજોતામાં આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી અને આખરે આ અંગેની જાણ જીઆઈડીસી ફાયર વિભાગને કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતા જોતા જીઆઈડીસી ફાયર બ્રિગેડની 2 ટીમો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। જોકે ફાયર ફાઇટરો પહોંચે તે પહેલા જ આગની ચપેટમાં આવવાને કારણે તબેલામાં બાંધેલ એક ભેંસ ગંભીર રીતે દાઝી ગઈ હતી, જેને સમયસર પશુ ચિકિત્સક બોલાવીને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। આ દુર્ઘટના તબેલામાં સંગ્રહ કરી રાખેલ મોટા પ્રમાણમાં ઘાસચારો સંપૂર્ણ બળીને રાખ થઈ ગયો હતો, જેના કારણે ગરીબ પશુપાલકને મોટો આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।